હવે ગામમાં લગ્ન ગાળો શરૂ થઈ ગયો છે. હવે થોડાક દી જમવાની કાંઈ ચિંતા નહીં. આજ જાન આવી જ છે ગામમાં, પણ જાન માંડવે પગી જાય ને પછી જમવા. ઓહ, કોક જાનૈયાનો છાન છે લે. જાન હમણાં ત્યાંથી વટીથી ભૂખ ભાંગી ગઈ વરાદીની. મેળ આવી ગઈ લ્યો. હવે નહીં ખાવાનું ગોતવું પડે, નહીં પૈસા ગોતવા પડે. પણ હે બગસરાનો છે ખોટો. કાંઈ વાંધો નહીં, બગસરાનો તો બગસરાનો. મહિનો તો આમાં નીકળી જ જશે. હમણાં કાંઈક પ્લાન કરું. ઓ શાન મેળ આવી ગયો. શાન જડી ગયો. ઓ કોના નો છે? ઓ વજન તો છે. ઓ ભાઈ અહીંયા કોઈ છે નહીં. ખિસ્સામાં નાખી દેવા દે પછી મારા ભાઈને કહું શાન જડ્યો એમ. એ ગંડા, હું છે ખબર શું છે? કાંઈ છે નહીં. ખિસ્સામાં હું નાખ્યું જો તો. એ ભાઈ ખિસ્સામાં કાંઈ નહીં. મારા ભાઈ કીધું કે ગાંડા હાવ વયા એટલે હું જાઉં છું. અરે ખોટું બોલમાં. કાંઈક નાખ્યું આમ આવતો ને ત્યારે મેં જોયું. એલા ભાઈ કાંઈ છે ને હાલે. જો આ પાણો છે હાલે. પાણો ખિસ્સામાં નાખી. હાલ મારે કામ છે. ખિસ્સામાં જો તો એ ગંડા ઉપર એ ભાઈ આ મહિનો આવી ગયો. હવે આમ જો ગામમાં બધા ભણવા મળ્યા. હવે મારું કેદી નક્કી કરીશ તું? આ તો કાંઈ વાંધો નહીં ગાડા. આમ તો છોડીને જોઈ લઈએ ને પછી ઘરેણાનો બંદોબસ્ત કરી નાખી. એ ભાઈ તું ખાલી હે ને મારી હાટુ કન્યા ગોય ભાઈ ઘરેણા તો હું કરાઈ નાખી. ઘરેણા તું કરાવી નાખીશ? હા ક્યાંથી કરાવીશ પણ? એ ભાઈ ઈ બધું તારે ફાઈન નથી કરવાની. જો અત્યારે જ મેં શાન કરાઈ નાખ્યો છે એટલે અડધું ઘરેણું થઈ ગયું એમ જ રાખવાનું તારે. જોઈ જો. એ ગાડા હવ હવડો મોટો શાન ક્યાંથી કાઢ્યો તે? એ ભાઈ શાન આવી ગયો કે નહીં, ક્યાંથી આવ્યો ને ઈ બધું તારે નહીં પૂછવાનું. શાન મેં કરાઈ નાખ્યો છે. પણ શાન કરાવી નાખ્યો બરોબર છે. આ તો કેટલા લાખનો શાન થાય છે ભલા મળશો. એ ભાઈ ઓછામાં ઓછા હે ને 1.5 લાખ જેવું થઈ જ જશે આના. વાવ હા એમ થઈ જશે ગાડા. પણ લાવો ક્યાંથી ઈ તો કે? એ ભાઈ રસ્તામાંથી જડ્યો. હે રસ્તામાંથી જડ્યો. એ ડુબારે ખા છેડે આવો બોલતો જ નહીં, કોઈને કાંઈ કહેતો જ નહીં, બધું ભૂલી જાય છે. ભલે છેડ્યો કે નો જોડો આપણે કાંઈ બોલવાનું નહીં. હો આ તો કાંઈ વાંધો નહીં, કોઈ નહીં બસ. કોઈ ખબર નથી ને પછી નહીં લે. એ પણ હું છે પણ ખબર લાય હું લઈને ભાગ્યો તો રસ્તામાં લે. એલા ભાઈ તને કીધું તો ખરું મારા ખિસ્સામાં પાણો હતો, બીજું કાંઈ હતું નહીં. પાણા થોડા કોઈ હંતાડે. એ ભાઈ પાણો કિંમતી હતો ને એટલે હું હંતાડતો. હું તું લઈને આવ્યો છે એમ. એ ધારવી ને એટલો તું ગાંડો નથી. હો બહુ હોશિયાર છો. આને કયો એને કાંઈક જીડ્યું છે. એ ખબર હવે એને કાંઈ સીડ્યું નથી. અને સીડ્યું હોય તો તારે શું લેવા દેવા છે? હવે ઓલા જાનૈયા ગોતતા હતા. આ તો કેવાય નહીં શાન ખોવાઈ ગયો છે એનો. એ શાન ખોવાઈ ગયો? ક્યાં ખોવાઈ ગયો? ગોતો છે ભાઈ. હવે તું સાનો માનો રે અને ઈ શાન તને જ જીડ્યો છે નક્કી છે. એ ભાઈ મને કાંઈ જીડ્યો નથી. તે ભાઈડો મારા હાથમાં શાન કોઈ દી તને નથી જીડ્યો ને? નહીં. હમણાં હું કઈ આવું ને જો. ખબર ઉભો રે કાંઈ કોઈને નથી કહેવા જવું. હવે જાનવાળાને ક્યાં કોઈને ખબર છે ક્યાં પડી ગયો એમ? ડોબારે કાંઈ કહેવાનું ન હોય. આમ જો અમી છે ને શાન જ જીડ્યો છે ગાંડાને, પણ તને 5,000 આપી દી. કોઈને તારે કહેવાનું નહીં. તો મને ક્યાં ખબર છે કોને જીડ્યો એમ? બસ એમ સમજી જતો હતો. હા આલે 5,000 રૂપિયા. હવે હું જીડ્યું મને કાંઈ ખબર નથી. હો કાંઈ ખબર નથી. ભૂલી જાય જલસા કરી ખાન પીને. ભૂલી ગયો નથી. એ ભાઈ હું કામ એને 5,000 આપ્યા? શાન તો મને જીડ્યો તો. પણ તને જીડ્યો કે નહીં? હવે કોઈક જાનવાળાને કહી દીધું હોય તો સીધા અહીંયા આવે શાન લેવા. એટલે છે ને 5,000 આપી દીધી. રાજી થઈ ગયો. કોઈને કે છે નહીં ગાંડા. અને આમ જો 1.5 લાખમાંથી 5,000 ઓછા થાય તો કાંઈ ફેર પડે નહીં આપણે. એ ભાઈ હવે હે ને આ શાન આપણા ઘરમાં નથી રાખો. હાલ વેચાઈ બી તે નતારે. આ અત્યારે વેચે બે હાલ. મારે કોઈની ઓળખી તો છે ને ત્યાં વેચે બે એટલે કોઈને ખબર જ ન પડે. હાલ ગામમાં જમવા જવાનું છે ને પત્રી આવતો નથી. એકલો ભાગું હું તો હું પણ. એ ખબરી હા કેન પાવ પડ્યો? કાંઈ નહીં, જમવા ગયો તો જાન આવીને. હા જવાનું તો અમારે છે જમવા. ખિસ્સામાં હું અંતર્યું? ખિસ્સામાં કાંઈ નહીં. હાસુ બોલ મેં ભાડ્યું. હો એ કાંઈ નથી હતાડ્યું. પૈસા હતા 500 ની. હા ઓ ખબરી એટલી બધી નોટો ક્યાં કાઢી? ક્યાંથી? સોરી કરી સોરી. એ હું ચોરી કરું એવું લાગો છું તમને? તો લૂંટ્યા છે કોક ને. કોને લૂંટ્યા? લૂંટ્યા છે પણ એમ નથી લૂંટ્યા. તો વરઘોડો નીકળ્યો ને એમાં ઉડાડતા હતા નેચી લૂંટ્યા. હા હવે જા એ ત્યાં કોઈ 500 ની નોટો ઉડાડે એવું છે જ નહીં. એ ગજભાઈ તમને હાસું કહું? બોલ કોઈને કહેતા નહીં. પણ તું કે પછી ખબર પડે ને. એ ઓલા ગાંડાને શેન જીડ્યો છે. તે એને શેન જીડ્યો એમાં તારી પાસે ક્યાંથી 500 ની નોટો આવી? એને જીડ્યો ને એ હું જોઈ ગયો. પછી એની વાહમાં ગયો ઘરે.
તે ઉના દાદાને મેં કીધું હું કોઈ શ્યાનાને જીડ્યો છે હમણાં કહી દો બધાને હા. જાનૈયાનો જ છે હા તો કોઈને કહેતો નહીં હાલે તને 5,000 વાપરવા આપું તે 5,000 આપ્યા એ ખબરી આઈડિયા તો સારો છે હું એટલે જાઉં ને ઉના દાદા પાસે ગાંડાને હાર જીડ્યો એનકી જાન વાળા બધા ગોતે છે અને હું કહી દઉં કે ગાંડાને હાર જીડ્યો એમ જાઓ જાઓ આજ તો ઉના દાદા કહમાં જ છે પૈસા આપી જ દેશે હે? હા. હાલો, શ્યાન હતો કવડો અરે મસ્તીનો ધોકા જેવો છે તમ તારે તો એ કેટલા લાખ નો હોય છે હું તો એ ઉના દાદા પૈસા આપે જ તે ને આપે આપે હા તો ક્યાં હતા ઉના દાદા હજે ઘરે બેઠા હતા હું નીકળ્યો ત્યાં સુધી કેમ? તો ઘરે જ જાઉં તો ડાયરેક્ટ આ પગી જાઓ હા હા. તોડ કરો તમે તમારે ઉના દાદાનો એ ભાઈ ઉતાવળ રાખને હા હવે બનતો એલા એ લે ક્યાં ઉપડે હાલો જાનમાં જમવા ન થવો ને આખી જાન તમારી વાટ જોઈને બેઠી એ ગજુભાઈ આજ છે ને જમવાનું કેન્સલ છે મને ભૂખ નથી લાગી એટલે જમવું નથી અમારે કાંઈ તો હું આમ હોની બજાર જવું છે બજારમાં જવું એ અત્યારે ઓનાનો ભાવ કેટલો છે ત્યાં થોડું જવાય લે તો અત્યારે પગે મુકાય નહીં હા લઈ હકો એમ તો સો નહીં વેચી તો હકો ને હે ભાવ કેટલો હોય છે 1,00,000 1,50,000 2,00,000 ઓહો એ ભાઈ એવું તું ગોળ 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 હું કે આમ સીધી રીતના કાક કે ને હા સીધો પડતા ઉપર આવી જા અમારે કઈ લેવાય નહીં જવાનું વેચવાય નહીં જવાનું એમ થોડા ત્યાં જાય છીએ હા મને બધી ખબર છે એ તને કોઈ કીધું કોણે કીધું ખબરીએ કીધું કે ગાંડાને છે ને ઓવડો મોટો ધોકા જેવો છે ને શેન જીડ્યો અને ઈ શેન છે ને જે આપણા ગામમાં જાન આવી ને ઈ લોકોનો જ છે એ ભાઈ તું કેતો હો ને ખબરી કોઈને નહીં કે જો ગજુભાઈને કહી દીધું કે નહીં ડોબા રેખો છે ને ઈ ફૂલકડો છે તો હું કઈ આવું જાન વાળા શેન જીડી ગયો એ એમ ભાઈ કાંઈ ચાવલ જ જવું હાલે એ છે ને 5,000 રૂપિયા તું લઈ જા બીજું હું એ આમ જો જાનમાં કોઈને કહેતો નહીં કે મને શ્યાન જેડો એમ અને હવે હે ને કોઈને કહેતોય નહીં કે અમને શ્યાન જેડો અને એમ વેસવાઈ જાવી છે બરોબર ને કોઈને ન કહો જાન વાળા છે ને ગોતે જ છે એટલે પાછળના રસ્તેથી નીકળી જાવ આમ જો નળમાંથી વિયા જાય બરોબર હા ઈ સારું કર્યું જો આ લેવા પાસે મારે તો 5,000 નો તોડ થઈ ગયો પથરી ને કહી દો ક્યાંક રસ્તામાં થશે લગાડ્યો પથરીને ફોન હાલો પથરી એ બોલ ગજુભાઈ ક્યાં છો એ હાલી નાવું છો ને એમાં નળમાં લાવે છો હા સાંભળ મારે મસ્ત 5,000 નો તોડ થઈ ગયો છે તારે તોડ કરવો છે એ ગજુભાઈ તોડ તો કરવાનો જોઈએ ને આ તો આપણા ગામમાં જાન આવી કે નહીં હા ને એક જાનૈયાનો છે ને શેન ખોવાઈ ગયો ને ઈ છે ને ગાંડાને જીડ્યો છે લે હા તે આ તો હું કહું એમ કર હા બોલો આમ કરજે હા તો કાંઈ વાંધો નહીં ગજુભાઈ એ હા એ ભાઈ તડકો બહુ લાગે છે આમ છે ને કાલ જાવું હાલ અત્યારે ઘરે વૈયા જઈએ હવે એ ડોબા રેખા ઘરે નો જવાય કેમ આ ઘરે જાય કે નહીં તો હવે વિડીયો વાયરલ થવા મળ્યો અને ઘરે લ્યાન લાગશે કેટલી બીજી એટલે આપણે હે ને કાંઈ કરવું નથી ગાંડા આથી ઓલે વાલ સીધું છે ને હોળીની દુકાને જવું છે આપણે અહીંયા જાન ન વળે ને ત્યાં આપણે શેનને વળાવી દેવો છે એ ભાઈ જો હોની એમ કે ને ₹1,00,000 આવે તો ₹1,00,000 શ્યાન દઈ દેજે તું 5,000 હાટું થર્ડ કર્યા રાખતો નહીં જેટલા રોકડા આવે ને એટલા લઈ લેવાના આમ થાય આપણે મફતના જ છે ને હા બસ ગાંડા ઈ તારી સાચી એટલે આમ તો જેટલા આવે એટલા લઈ લેવાનું મફતના છે તો લપ કરવા રહીશું તો બધી વહી જશે વાત હાથમાં એટલે ક્યાં ઉપડ્યા એ ભાઈ ક્યાં કરો શું કરે છે ગામમાં એને ચા પીવા જાવી છે હા તો બે ભાઈ એક હારે સા પીવા એ ભાઈ કેમ બે ભાઈ હારી ચા નો પીવી એમ કઈ પાછો તમે રોજ ઘરે બનાવો ને આજ વળી બહાર પીવા જાવ એટલે કહું એ ભાઈ અમારી પાસે ટાઈમ નથી અત્યારે અમારે મોડું થાય છે કા ભાઈ હાલ પછી ઓલી દુકાન બંધ થઈ જશે હો કઈ દુકાન ઓલી હોની દુકાન એ ફોની દુકાન અમારે શું કરવા જવું ના નથી થતા હવે હોની ના અમારે શું લેવા જવું હજી મારું વ્યવહાર નથી આમ જો તું વ્યવહાર કરે નાખ ને તો પછી હોની દુકાન અમારે જવાનું અવારનવાર જવા ધક્કો રહે જ તી. આ તો લેવાની વાત નથી કરતો હોનું વેચવા જાવ છો છે કઈ ફોન મારી પાસે છે ભાડા દોરો બોરો કઈ છે જોતો અરે એમ નહીં તમે તારે વેચવા જાવ છો એ મને ખબર છે મારા બાપાના ભાઈબંધ છે હોની વાળા એટલે છે ને સારો ભાવ આપશે એક કામ કરો આપણે બેન અડધો ભાગ શેમાં અડધોડો ભાગ એ ભાઈ શેમાં એલા ભાઈ તમે બહુ નાટક કરો માં મને બધી ખબર છે હું કે હાલતા તને શું ખબર છે મને ગજુભાઈ બધું વાત કીધી બોલો હવે કહું એ જો ગજુ ના પડી ને તોય ભાઈ આને કહી દીધું જોતો હવે હા હવે લ્યાન લાગવાની છે તને મેં પહેલા ન કીધું હવે છે ને એ હક નથી લેવાના હવે છે જાન સુધી વાત જવાની છે એ કોઈ સાંભળે ને એ પેલા હાલો ફટાફટ રિક્ષામાં બેસી જવી એ ભાઈ તારા ના હું કામ આબુ અરે અડધો ભાગ ભલામણા એ ભાઈ ગજુભાઈ હજી ખાલી 5,000 રૂપિયા આપ્યા એટલે તને 5,000 મળશે લઈને રાજી થઈ જાય હવે અમારે 5,500 રૂપિયા જોહે એ ભાઈ 5 માં પતાય ને ભાઈ હવે 5 નું બહુ કેવાય હાલે 5,000 રૂપિયા લે કોઈને હવે કાંઈ કહેતો નહીં અમે ચાઈન પા ગયા ને એ ન કહેતો બાપા ફીગ્યા લાગવી તને હવે, હો? ભાઈ હું નથી ઓળખતો તમને ભાઈ જાઓ જો ને હા ભાઈ એમ હાલ ગાંડા હાલ.
ક્યાં ધોળાધડ ઉપડા બે ભાઈઓ? એ અમારે હે ને ગામમાં જાવ છે. એ પથુભાઈ તમે કેમ આમ ગામમાંથી આવો? એ ગાંડા જાન આવી હતી ને તો જમીન આવ્યો શું હજી? એ પથુભાઈ અત્યારે કેટલા વાગ્યા હો? એટલું બધું મોડું થોડું હોય જમવામાં કાંઈ? હા એ ગાંડા હવે હું કરું, મોડું તો એટલું બધું થઈ ગયું તું, જમણવાર જ મોડો ચાલુ થયો તો. એ પણ એમ થોડું હાલે એટલો બધો વગર એને કહેવાય ને કઈ જમણવાર વહેલા ચાલુ કરો એમ. એ ગાંડા એમાં એવું છે ને, જો જમણવાર વહેલા જ ચાલુ કરવાનો હતો પણ આ જાનૈયા નાસ્તા આવતા હતા ને એમાં વરરાજાની બેને છે ને એનો ચેન ખોઈ નાખ્યો હતો. લે પછી? તો પછી બધા મળીને છે ને ચેન ગોતવામાં પડ્યા હતા, એમાં છે ને જમણવાર ચાલુ જ ન થયો, મોડો ચાલુ થયો. પણ ઈ ભલે ને શ્યાન ગોતે તમારે જમવા બેસી જવાય ને. એ ગાંડા મને તો ભૂખ જ લાગી હતી પણ કોઈ છે ને જમવા બેઠું નતું. હવે ગામની મોર હું થાળી લઈને ઉભો હતો તો ખરાબ ન લાગે, બાકી કાઉન્ટર ને બધું તૈયાર જ હતું. તો પછી છે ને હું સેન ગોતાવા લાગ્યો. આમ જો ગાંડા 3 કલાક સુધી છે ને બધાએ ચેન ગોઈતો પણ કાંઈ જેડો નહીં. પછી છેલ્લે છે ને વરરાજાની બેને આવીને કીધું કે છે ને ચેન ગોતવાની કાંઈ જરૂર નથી, મારો ચેન છે ને 150 રૂપિયાનો ખોટો બગસરાનો છે. એ ગાંડા હા હવે ચેન વરરાજાની બેન નો ખોણ બરોબર છે, તેમાં તારા ભાઈ હું કામ રાડ્યું નાખી? એ પથુભાઈ ઈ તમને ન ખબર હોય, ઈ આ બધાને ખબર છે મારા ભાઈ હું કામ રાડ્યું નાખી એમ.